નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું નર્મદા મૈયાના પાવન જળ રાશિના વધામણા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ગુજરાતમાં જલ ક્રાંતિ અને કૃષિ ક્રાંતિ માટે જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ 138.68 મીટર એટલે કે 455 ફૂટ પહોંચી છે. ડેમની આ 138.68 મીટર સપાટીએ કુલ જળ સંગ્રહ ક્ષમતા 9,460 મિલિયન ઘન મીટર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા મૈયાના આ છલકાતા નીરના વધામણા મંગળવારે બપોરે વિજય મહોરતમાં સરદાર સરોવર ડેમ સાઇટના એકતાનગર પહોંચીને જળ પૂજનથી કર્યા હતા. આ વર્ષે વરસાદી મોસમમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 11 ઓગસ્ટથી ઓવરફ્લો થવાનો શરૂ થયો હતો. અત્યાર સુધીમાં 51 દિવસ સુધી આ જળાશય ઓવરફ્લો થયું છે અને કુલ 10,012 મિલિયન ઘન મીટર એટલે કે 8,177 MAF પાણી ઓવરફ્લોને કારણે આવ્યું છે. એટલું જ નહીં, નર્મદા યોજનાના રિવરબેડ પાવરહાઉસ તથા કેનાલ હેડ પાવરહાઉસમાં આ વર્ષે ચોમાસાના સમયમાં કુલ 1,343 મેગાવોટ વીજળી તથા અત્યાર સુધીમાં 6,283 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં 10,014 ગામોને 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પૂરું પાડતા આ પ્રોજેક્ટના જળાશયમાં પૂર્ણ સપાટીએ છલકાતા જળરાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યું હતું. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે પણ ત્વરાએ આ કામગીરી હાથ ધરીને 30 દરવાજાઓની કામગીરી સહિતની બધી જ કામગીરી નિર્ધારિત સમય કરતાં 9 મહિના વહેલી પૂર્ણ કરી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2017માં તેમના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યું છે. 2017માં રાષ્ટ્રાર્પણ પછી અત્યાર સુધીમાં 5 વાર આ ડેમ તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. સરદાર સરોવર ડેમના છલકાવાથી અગાઉ દરિયામાં નિરર્થક વહી જતા પાણી હવે સુચારુ જળ વ્યવસ્થાપનથી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના 115 ડેમ ભરવા તથા સુજલામ સુફલામ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના 9 મોટા મધ્યમ જળાશયો અને 909 તળાવોમાં પહોંચાડવામાં આવે છે. આ વર્ષે પણ સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થતાં રાજ્યની જુદી જુદી 10 નદીઓમાં નર્મદા જળરાશિ વેવડાવીને આ નદીઓને જીવંત કરવામાં આવી છે. રાજ્યની અવિરત પ્રગતિના છડીદાર અને ગુજરાતના પાણીયારા સમાન આ સરદાર સરોવર નર્મદા ડેમના પૂર્ણ સપાટીએ પહોંચેલા જળરાશિના પૂજન અર્ચનથી જળ શક્તિની વંદના કરવાની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સતત બીજા વર્ષે પણ જળ પૂજન કરીને આગળ ધપાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે નર્મદા જળ પૂજનના આ અવસરે ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ, છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા, સંગઠનના પદાધિકારીઓ, મુખ્ય સચિવ રાજકુમાર, નર્મદા નિગમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવો પંકજ જોશી અને MK દાસ, સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર નાદપરા તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર.